અગત્યની એક જાહેરાત કરતા ભૂલી ગયો કે આ સાજિંદા અને બધા આ કલાકારોને અહીંયા સ્ટેજ ઉપર ભેગા કરવામાં જેમનો અગત્યનો ફાળો છે મારા માટે એવા સુરતનો એક સફળ ઓર્ગેનાઇઝર નરેશ નાવડિયા એ ઉપસ્થિત છે. તાળીના ગળાથી આપણે એમને પણ વધાવો. કે કટાણું મારા હરિની હાટડીએ મારું રોજનું હટાણું. આ હટાણું શબ્દ સૌરાષ્ટ્રના બાપનો શબ્દ છે. જો આપણે ગુજરાત છે, દરેક જિલ્લાની થોડી થોડી ભાષામાં ફેર પડે. ભાવનગર જિલ્લાની ભાષામાં તમે ન્યાલી થોડાક રાજકોટ વ્યા જાવ એટલે એક અક્ષરનો રનો અળો આવી જાય. અમે નીકળ્યા હતા અળો અહીંયા ર લાગી જાય. ન્યાલી તમે જામનગર વ્યા જાવ આપણે એમ કે ત્યાં અમને મળ્યા હતા કે અમને ભાટક્યા હતા. દરેક જિલ્લાની આમ જેમ જેમ ભાતના મોતીથી ઈંઢોણી રૂડી લાગે એમ ભાતની સહેજ સહેજ એવી ભાષાથી એવી એમ કહેવાય કે આ ગરવી ગુજરાત રૂડી લાગે છે. એમાં તમે તારાપુર વટી જાવ એટલે એક એક લીટો ઘર નો લાગે. આપણે કઈ કાકા તા કોકા. આપડા સુરતમાં નતો જીવતા બોમ્બ ઝીડ્યા. સુરતમાં જીવતા મરી ગયા આપણે થોડ્યા નહોતા. બહુ પોલીસ બોમ્બ ગોતતી હતી. દડો ચડે તો એની માથે મીટર મૂકે. એમાં ટું 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 એવું થાય તો તરત કૂતરું લાવીને હું ગીને કૂતરું ના પડે તો જવા ગયું. કૂતરા ઉપર ભરોસા, માણા ઉપર ભરોસા નહીં. બોલો. અને મોનિટર માં લે, આ બે મોનિટર બધા. આ ખરેખર મુખ્યમંત્રી આવવાના હોય ને તો પેલા પોલીસ આવે ને પછી ઓલા કૂતરા લઈને આટો મારે. તે ઓલી કૂતરું ઓકે કહી દે તો જ હેલિકોપ્ટર ઉતરે. જો કૂતરું ભહી ગયું તો હેલિકોપ્ટર ન્યાલી ઉતરે ને ન્યાલી આમ વયું જાય. એટલે બોમ્બ ગોતતા હતા અને એમાં ચરોતર બાજુના ભાઈ બામ વેસવા અહીંયા આવેલા. બામ ની થેલી ખંભે અને એમાં પોલીસે પકડી કે એ હું છે આમાં જોજો આ લીટો કેવા દખ દે. એ કે બોમ્બ છે ભાઈ. બોમ્બ ને ગોતતા હતા. પોલીસે કાઠલો પકડીને કીધું હું છે બોમ્બ છે ભાઈ, ખોટું નહીં બોલો અંબાના હમ. ત્યાં તો ઓલા તૂટી પીડ્યો, મારીને લાંબો કરી નાખ્યો. 2-4 લાકડી ઓલા બામ ભરેલી બોટલો નો થેલો હતો ને થેલા ઉપર ગઈ લાકડી, બામ બોટલો ફાટ્યું અને અંદર થી બામ બારી નીકળી. એટલે ઓલા પોલીસે હું ગઈને કીધું આ તો બામ છે. કહું તો સાહેબ બોમ્બ છે. અરે કે વેલો બોલ વેલો, હવે આ બામ નો શું કરતા મારા હામ છોડી ગયો ભાઈ. આ લીટા દખ બહુ દે. જો દરેક પ્રાંતમાં કાંઈક નું કાંઈક. જો આપણે ગુજરાતમાં લગ્ન હોય ને તો ગુજરાતમાં 4 ફેરા હોય. મહારાષ્ટ્રમાં 7 ફેરા ફરે. આપણે ખાલી સતપતિની પૂજા કરી લે, ફેરા 4. 3 ફેરામાં આપણે આગળ, છેલ્લે ફેરે ભગવતી આગળ. કીધું કે અત્યાર સુધી ડોટું દઈ લીધું, હવે મારી વાહમાં આવી જાય. અને પછી આપણે આખી જિંદગી વાહ જ્યાં કરીએ જેમ રસકામાં બકરું જાય. નથી સોનિયાબેન વાહ મનમોહન છે આજા કરતા એમના. મને બહુ ગમે હોય, મને એ માણસ ગમે છે યાર. હા તમે ખોટા દાંત કાઢતા મને બહુ ગમે છે. મને મનમોહનસિંહ બાપાને જોવો ને રાજી બહુ થઈ જાય, કારણ કે એને છૂટાય છે હાલતા નથી આવડતું. કા આમ પકડીને હાથ પકડીને જતા ગદક ગદક અને કંબલટીને ખિસ્સામાં હાથ નાખી દીધો. કોઈ મને પૂછે ગુજરાતમાં દિલ્હીમાં શું ફેર? મનમોહનસિંહ બાપામાં ને ભાઈ એમાં ક્યાંક હશે તો જ એટલા વર્ષથી વડાપ્રધાન હશે ને. આપણે રાજકારણમાં હળ ન હોવું ખોટા માથા મારવા. અને અહીંયા મોદી સાહેબે જમાવી એમાં ક્યાંક હશે ત્યારે અત્યારે સુધી ટકી રહ્યા ને. નગર કોઈ દી આ માસડા હાલ્યા લાંબા. હજી માઇન્ડ મુખ્યમંત્રી નામ અહીંયા રહ્યો તો માસડો ભૂળ સુધી ભાગ્યો. અમે ટેકા પાછા ક્યાં લીધા? તમે ઘીરે ટેકા ન રહેવા દીધા, ત્યાં એના રહેવા ગયો.
એ પીડ્યું થાય. પણ બે માં મને કોઈ પૂછે તફાવત શું, તો હું એટલું જ બોલું કે દિલ્હી કઈ બોલતું નથી ને ગુજરાત બોલવા બાકી મૂકતું નથી. સમજાય તો તાળી પાડજો, નગર ઘરે જઈને તાળી પાડજો. આમાં તો કઈ તાત્કાલિક લાઈટ થઈ જાય એવું ફરજિયાત નથી. એક હાવ ઝીણો જોક્સ કહું, અત્યારે દાંત કાઢવાની જરૂર નથી. હાવ ઝીણો જોક્સ, સમજાય તો. બહુ ઝીણો જોક્સ મળી જઈએ ને જગ્યા બધાને. વાહ મારો બાપ. અમુક ને જગ્યા નો રડે, તમ તારે અહીંયા વહી આવી જો, જગ્યા ઘણી છે. એ રામેશ્વર આપા ગીગા હતા આમ ધીરે ધીરે ડીમિયા ઉડે. એક હાવ બીજો ઝીણો જોક્સ કહો, બીજો જો આપણે હમેણ જ કરવી છે મારા. બહુ બહુ ઝીણો જોક્સ. ભૂત અને હારો પતિ. ભૂત અને હારો પતિ વાતો થાય છે, કોઈ જોયો નથી. એમાં મોબાઈલ આવ્યા પછી તો ઘુઘેશ એટલા ખોટા બોલા થઈ ગયા છે. ઓલી બિચારી ભાવથી ફોન કરતી, તમે આજ ક્યાં છો, કેમ મોઢું થયું? નકર ઈ ભૈયા ખાતો હોય હરાડો. એટલે મહારાષ્ટ્રમાં 7 ફેરા, આપણે 4. પેલા ફેરા જેના લગ્ન થયા એ બધાને ખબર હશે. મોડું વાળો કઈ પણ લગ્ન બહુ છે. આપણે તો રોડે નીકળતા ને, આ તમને કહું મા મહિનામાં તો કેવા લગ્ન છે. આપણે રોડે નીકળી તો એટલે વરરાજાની જ ગાડીઓ સામે મળે. હોટલે ઉભા રહી તો ન્યાય વરરાજાની ગાડી ઉભી હોય. એમાં આપણે બારીમાં જોઈ તો વરરાજા કન્યા બે ગુલ્ફી ખાતા બેઠા બેઠા. વેનીલા મારું આ ટાઈમમાં ભણવું એ તે એક ભગવાનની દયા છે. કેવી બગ્યું આવ્યું, કેવા ફટાકડા આવ્યા. હમણાં હું સિંગાપુર એક લગ્નમાં ગયો હતો, તે ભાઈ ફટાકડા આમ ફૂટે ને તો આકાશમાં વરઘોડિયાના નામ લખાઈ જાય. પછી વેવાઈ નું નામ લખો થાય તો ખરીદીને બધું ખરીદાય એમ. એટલો ગંધ પોસો. એ બોલો વરરાજો પેલો ફેરો ત્યાં બધા ફેર્યા, બધાને ખબર હોય. પેલો ફેરો ફેરો જે શરૂ કરો એટલે ખેતરપાળા અંગૂઠો અડાડો પડે ને, ખેતરપાળ બેહાડ્યો હોય. મળો અમુક પાણાના જમાના કેવા આવે. નકર ઈ જ ગામનો પાણો હોય પણ માંડવા વિશ્વમાં બેઠો હોય. બોલો હવનો સમય હોય. બરોબર વરરાજો ખેતરપાળ પાસે આવ્યો ને ગોર દાદા એક દેશી ઘી ખાઈ ગયેલા. ઓમ શુભ લગ્નાય મંડપ મધ્યે વરરાજાના પગમાલી બૂટ મોજા કાઢીને વરરાજાના જમણા પગનો અંગૂઠો ડાળો. અણવર કે આલ્યો 100 રૂપિયા ગોર દાદા તમારો અંગૂઠો ડાળી ગયો. ગોર દાદા કે મારો અંગૂઠો નો હાલે ભાઈ, વરરાજાનો તો અંગૂઠો ડાળવો પડે. ગોર દાદા આલ્યો બીજા હો પણ મુદ્દો રેવા જો. બોલો માં તાકે છે હું કઈક સોખવટ કરો, સોખવટ કરવા જેવું નથી. અમે અત્યાર સુધી વેવાય ને નથી ખબર પડવા દીધી, તમે ખેતરપાળ ને હું કામ ખબર પાડો છો? ગોર દાદા કે હજી નથી સમજાણું. અણવર કે અંગૂઠો જ નથી વરરાજાને. આ બૂટ પહેરેલા છે ત્યાં સુધી ધારો લાગે છે. એટલે 4 ફેરા આપણે બધા ફેર્યા છો અને હજી ફરો છો. આ લગ્ન ની વાતો કરી ને એટલે હવે મજા બધા. સુખી કુટુંબ હોય ને. આ મહારાષ્ટ્રમાં 7 ફેરા મૂળ વાત. ત્યાં પાછો ભાઈ નાથાભાઈ રિવાજ એવો હોય, ફેરે ફેરે વરરાજો કઈક માગે. બહુ તૈયારીમાં રહેવું પડે કન્યાના બાપ. ફેરે ફેરે કઈક માગવાનું. આને પેલો ફેરો જે ચાલુ કર્યો, અન વરરાજો અટકી ગયો કે ચાલો આગળ. નહીં, સસુર કો બુલાવો. તો સુરસુરિયા જેવો સસુર આવ્યો. બોલો શનિ કુમાર. મહારાષ્ટ્રમાં છે ને શનિ. कि मैं मांगू वो आपको देना पड़ेगा, मांग लो. BMW कार.
BMW કાર બોલ્યો ત્યાં તો કન્યાએ ડોકમાં ગાળીઓ કાઢીને વરરાજાના હાથમાં આપી દીધું, નીકળ બે, BMW ના દીકરા નીકળ બાર. અરે ઓલાએ કીધું ડાર્લિંગ, અરે ડાર્લિંગ ના ડબલા નીકળ. અરે પણ ગાંડી, હું BMW કાર માંગુ પછી તો તારે કાયમ માટે ન્યા રહેવાનું છે, તારે જ ફરવાનું. હવે બહાર નીકળ ને. માગી માગીને BMW માંગ્યું. આ મારો બાપ તને છે ને પ્લેન લઈ દેવાનો હતો, સાલ્ટર, અને BMW માગી લીધું. મારા બાપા કહેતા હતા કે બેટા હું પ્લેન લઈ દેવાનો છું તમને. ભગવાન તમને કઈક મોટું દેવાનું હોય છે, પણ આપણે નાનું નાનું માગીને ખોટે ખોટે આપણું લેવલ ઘટાડીએ છીએ. આપણી પાસે નીકળે નીકળ. તો ઓલો કે પણ હજી 6 ફેરા બાકી છે, બીજા ફેરા માગી લે. તક બીજે ફેરે માગી પાકું કા હવે તો નીકળે જ તે. તાકે કેમ? તક હવે તારા બાપ ને કે તારી ઘરે પેલા રનવે બનાવે. 10 બાય 10 ની ઓરડીમાં રહેશો ને પાર્કિંગ ની જગ્યા નથી, ને સાયકલ મુકાય એવું નથી, ને રોહડા પલંગ ની હેઠે પડે BMW. પેલા લાયકાત મેળ. એટલે મને આ ગીત બહુ ગમે છે. હરીની હાટડીએ મારું રોજનું હટાણું. તમારું હટાણું રોજ રાખો, પણ એની પાસે ખરીદ્યો નહીં. ઈ તમને જે આપે લઈને વહી આવો. ક્યારેક સુખ પણ આપશે ને ક્યારેક દુઃખ પણ આપશે. તો એ દુઃખ લેવાની, તમારે સુખ લેવાની તેવડ હોય તો પેલા દુઃખ લેવાની તૈયારી રાખવી પડે. એ આપે. કોઈનું રૂપાળું બાળક હોય આપણે રમાડવા આપે. ઘણી વાર મારી તો ટેવ છે એ પ્રમાણે કે એ બાળકને આપણે સાઈન રડાવીએ છીએ. રડતું હોય તો રૂડું લાગે. બહુ ગમતું હોય ને બાળક, એને રડાવી લો એટલે કોઈની નજર ન લાગે. આપણે સાઈન એને રડાવતા હોય, એને બહુ ગમતું હોય. એટલે એમ દુઃખ આવે ને ત્યારે માની લેજો ભગવાનને તમે બહુ ગમો છો, એટલે એને ઘડીક રડાવવા માટે દુઃખ રૂપી ચોટીઓ ભર્યો છે તમારે. અને એટલે જ ગીતામાં ભગવાન કૃષ્ણ એમ કહે છે કે હે અર્જુન, હે ધનંજય, હે સખા, બીજાને દુઃખ દઈને તારા સુખ માટે મારી પાસે આવતો તો મહેરબાની કરીને આવતો નહીં. બીજાને દુઃખ દઈને પછી તું તારા સ્વયંભૂ સુખ માટે, તારા વ્યક્તિગત સુખ માટે મારી પાસે આવતો હતો આવતો નહીં. પણ હે અર્જુન, ક્ષણિક પૂરતું બીજાને સુખ દેવાની તારામાં તાકાત હોય તો તારા દુઃખની ચિંતા કરતો નહીં. પછી યોગ છે કુશળની તમામ જવાબદારી હું લખી દઉં. એટલે એ હટાણું મને ગમે છે. અને હવે તો ભગવાનની દયા થઈ ભાઈ. આપણે આ 21મી સદી આ 12 વર્ષની પૂરી થઈ ગઈ, 13મા વર્ષમાં ગળી ગયા. એના 3 મહિના આગળ પૂરા થઈ જાય, 1.5 કલાક. અને પછી જો એપ્રિલ ફૂલ. આ 21મી સદીમાં જીવવું એ પણ ઇતિહાસનું પાનું છે. ઘણા એમ કે રામરાજ કે દેશે, જોતું જ ન. રામરાજ તમારે લાવવું હોય ને, ભગવાનનો અવતાર લેવો હોય ને, તો આપણે બેકાર થઈ જવું પડે. અત્યારે ભગવાન જન્મ નો લે. ભગવાન ક્યારે જન્મ લે? માણા બેકારના પેટનો થઈ જાય ને, ધર્મ વગરનો થઈ જાય. તમને ટૂંકી વ્યાખ્યા આપી દો કે આ સતયુગમાં હરિશ્ચંદ્ર રાજા છે. ત્રેતા યુગમાં ભગવાન રામે જન્મ લીધો, દ્વાપર યુગમાં ભગવાન કૃષ્ણએ જન્મ લીધો. હવે વાત કરીયો તમે ત્રણેય યુગની. સતયુગમાં હરિશ્ચંદ્ર રાજા જેવો સત્યને રાખવા હાટુ જગતના ચોકમાં વેચાતો હતો, હરાજીમાં મૂકી દીધો. માણા પોતે એમ કહેવાય બજારમાં આવી ગયો, કીધું ખરીદો ખરીદો દુનિયાના લોકો, અમારે અમારું જીવન વેચવું છે. તો રખે હર સિવાય કોઈ ખરીદનાર ન મળે. તો બીજી પ્રજા કેવી બેકારી છે. હારો માણા ખરીદવા વાળો એમાં કોણ માથા બોલમાં પડે. નો નો રામ જેવો રામ ત્રેતા યુગમાં વનમાં જતો હતો સાહેબ. જટાયુ કપાણો, રીસ ને વાંદરા કપાણા, પણ માણસની જાત એકેય નો ગયો. ભૈયા એવા પાછા ભરત ની હારી તમાકુ છોડતા હતો. ભાઈ ભાઈ નો ડખો આપણે માથા ગોલમાં ન પડે. આ રાજની રમતમાં આપણે કઈ હેર્યું ન હું દે ભાઈ. એને બદલે સાહેબ બાપુ જયારે ઉત્સવ કરતા, કઈ કોઈ પણ જગ્યાએ ઉત્સવ થતો હોય તો ગામો ગામથી સ્વયંસેવકોના ટોળે ટોળા જાય. કાંઈક આવા કાર્યો થતા હોય તો આવા દાતારો બેફામ એમ કે ભાઈ પોતાની સંપત્તિ દાનમાં આપે છે. અત્યારે દાતારો પણ છે, વીરતા પણ છે, ભક્તિ પણ છે, એટલે જ આવા સંતો બેઠા છે.
આ સતયુગમાં આવા સંતો દયાળુ હતા જ નહીં, રીહના જાળા હતા. સતયુગમાં એ કે બાપુ ના કરે રીહો, અગર એસા કરેગા તો શ્રાપ દે દૂંગા. અત્યારે એ કે બાપુ શ્રાપ દેવા એ કે સાધુ એક બાપુ શ્રાપ દે. 4.5 કરોડ હમણાં કુંભમાં ભેગા જાય અને શિવરાત્રીના મેળામાં આય તમને કહું ઉભડક બેઠા બેઠા સલામો પીતા આવ બચ્ચા આ દર્શન કરલા આજા ક્યાં દાંત કાઢ દે હો શીપિયા મારુંગા. અને શીપિયા હાટું કોને ખબર એ કંપનીએ નોખું જ લોખંડ કાઢ્યું હોય. કેટલા સંતો છે સતયુગમાં. સંતો જાજા હતા એ રીહના. એનો છેલ્લો દાખલો દઉં. દુર્વાસા રાક્ષસોનો મારો વધી ગયો, યજ્ઞો થાય નહીં એટલે દુર્વાસાનો મગજ ગયો. કોલો ઇન્દ્ર શું કરે, કારણ કે દેવોનો રાજા ઇન્દ્ર, અને એ વખતે જે ઇન્દ્ર નવો છૂટાણેલો એ હાવ બેકાર, એક નંબરનો દારૂડિયો. આ શાસ્ત્રનો સિક્કો મારીને વાત કરું છું સાહેબ, તમને એમ થાય કે માયાભાઈ પી ગયા. હું પી ગયો મારા ગુરુની કૃપા, એનો મને નશો. એટલે એમાં કઈ હું તમને ચોખ્ખું કહું, બિયર બાર નું ઓપનિંગ જ કર્યું હોય તો ઇન્દ્રએ કર્યું છે, ભલે દેવોનો રાજા. ઈ જે ઇન્દ્ર હતો એ કઈ ઋષિના ઘર બાકી નહોતા મૂક્યા, એના લખણ કેવાય છે. અહલ્યા થવું પડ્યું, તમે વિચાર તો કરો. અહલ્યાને છેતરવામાં આવી અને ઋષિ જ આવીને જોવે ત્યારે અહલ્યાની ઉપર શ્રાપ આપ્યો, તું એ પથ્થર થઈ જાય, તું ઓળખી ના કે હું છું કે ઇન્દ્ર. આ કેવો હોય છે રમત ચાલ બહુ. હા, દુર્વાસાનો મગજ ગયો કે આ ઇન્દ્ર છે ક્યાં, અને ઇન્દ્રની સભામાં ગયા હતા તો ઇન્દ્ર તમને કોઈ 2-3 પેક મારી ગયેલો. આ સત્ય વાત છે સાહેબ, આ દસ્તાવેજી પુરાવા શાસ્ત્રની વાત કરું, મારા ખીચાની નથી કરતો. અને નૃત્ય એમ કહેવાય કે અપસરાઓ નૃત્ય કરે, અને એમાં દુર્વાસા આવ્યા તો ઓલા કલાક બધા કે બાપુ ક્યાં આવી ગયા. ઓલી નૃત્યાંગનાને ખબર નહીં સાહેબ, અપસરા હતી એને ખબર નહીં કે પાછળ દુર્વાસા આવી ગયા. એને એમ કે ઇન્દ્ર થોડાક નારાજ થયા એટલે મારા નૃત્યમાં ભૂલ પડી છે, એટલે એ મળી થનગનાટ કરવા કે હમણાં જો ઇન્દ્ર રાજી નહીં થાય તો મને શ્રાપ દઈ દે. હવે પાછળ દુર્વાસા, એમાં ઓલી નાચતી નાચતી જાતી થઈ, એમાં દુર્વાસાને કોણી અડી ગઈ. હા, દુર્વાસા બાપુનો મગજ ગયો. શું ઘોડી ની ઘોડે આમ આમ ખમક ખમક જા છો, જા છાલી ઘોડી હો જા. શ્રાપ છૂટી ગયો મોઢામાં. જ્ઞાન સાથે ગમત ની વાત કરું છું, બાપુ બેઠા છે એટલે આ પ્રસંગ લીધો. ઘોડીની ઘોડામાં તમારે જા, તું ઘોડી થઈ જા. અને ત્યારે અપસરા હાથ જોડીને એટલું બોલી, મહારાજ માફ કરજો, તમારી કુટિયામાં આવીને નહોતી નાચતી, હું ઇન્દ્રની સભામાં નાચું છું, અને ઇન્દ્રને રાજી કરવો એ મારો ધર્મ છે, હું ધર્મ નથી ચૂકી. મહારાજ તમે ધર્મ ચૂકી ગયા, મને શ્રાપ આપ્યો. દુર્વાસાને સાચું સમજાણું કે હા બેટા ભૂલ થઈ ગઈ, પણ મારો શ્રાપ મિથ્યા નહીં થાય. પણ જા તને બીજું વરદાન એ આપું, ધરતી પર જયારે 3.5 વજ્ર ભેગા થાય ત્યારે તારા શ્રાપનું નિવારણ થાય. ઓલી આવી ધરતીમાં ટૂંકી વાત લઈ લો, ગાયક 2 જ મિનિટમાં પૂરી કરી નાખો, નકર આ વાત 4 કલાક થાય. ગણપતિમાં શરૂ થાય ને ભૈરવીમાં પૂરી થાય. પણ એક રામેશ્વર આપા ગીગા સતાધાર, ન્યા રામેશ્વર હનુમાન બેઠો છે એટલે આ પ્રસંગ યાદ આવ્યો. બરોબર એ ઘોડી જે ધરતી પર આવી, ઈ હસ્તિનાપુરના રાજા યુધિષ્ઠિર, એના ખંડિયા રાજાની રજવાડું, અને પછી ગુજરાતની બોર્ડર લાગે, પછી ગુજરાતની રાજધાની કૃષ્ણની ચાલુ થઈ જાય, દ્વારકાથી. એવું કોરનું ગામ. ત્યાં આવી નદીને સામે કાંઠે ઘોડી થઈ અને એ ચરે છે. રાજાના ઘોડા ભાઈ ચરવા આવે પણ એ કે ચરે નહીં, ઘોડી સામું જોઈને હીણ્યા કરે. ઘોડા ભૂખ્યા રે. 1 દી 2 દી 3 દી થયા એટલે રાજાએ કીધું અશ્વપાલ ને, કેમ ખડ ખૂટી ગયું છે? એક પણ ઘોડો ચરતો નથી, ભૂખ્યા આવે છે. એ કે બાપુ ખડ તો ગોઠણે ગોઠણે છે, પણ ઘોડા ખડ સામું જોતા જ નથી. કે કેમ કે હારી ઘોડી એવી આવી છે ને રૂપાળી, એની સામું જ જોયા કરે ને હીણ્યા કરે. રાજા પોતે આવે છે, એક ઘોડીને લઈને પોતાની અશ્વશાળામાં બાંધે છે. એવી સુંદર ઘોડી છે, કારણ કે ઇન્દ્રની અપસરા છે. એ તો રૂપ તો હોય જ, પછી ભલે પ્રાણી થાય.
આ કૂતરા પાળીએ આપણે, ઈ જીવ ભાગશાળી છે ત્યારે એસી ગાડીઓ ફરતા હશે ને, નકર એ નો ખહુરિયા થાય. જે જીવ છે એ ગમે યોનીમાં જાય, કરે લે રખડો. પોતાના એમ કહેવાય અશ્વશાળામાં આવ્યા, રાત પડી તો સાહેબ સ્ત્રી થઈ ગઈ. હા, ને રાજાએ ખડક ખેંચ્યો, કોણ છો ભૂત પ્લેટ ડાકણ? કે ઘા ન કરતા, હું ભૂતે નથી, પ્લેટ નથી, શ્રાપિત ઇન્દ્રની અપસરા છું, દુર્વાસાનો શ્રાપ છે. આખો દિવસ હું ઘોડી તરીકે રહી, રાતે સ્ત્રી થઈ જાય, માટે તમે મને ન રાખી શકો, હું હતી ને ત્યાં મૂકી જાઓ. ત્યારે રાજાએ કીધું, મેં તને આશરો આપ્યો છે, મારે તને જાકારો ન દેવાય, તો તમારે મને વચન આપવું પડે. ત્યારે રાજાએ વચન આપ્યું કે મારા ખોળિયામાં પ્રાણ હશે ત્યાં સુધી કોઈને નહીં આપે. અને એમાં ભગવાન કૃષ્ણનો દીકરો, કૃષ્ણનો દીકરાનું નામ હું હે અનિરુદ્ધ, દીકરાનો દીકરો એટલે કૃષ્ણનો પુત્ર, ઈ આ ઘોડી જોઈ ગયો. એવી સૌરભાન ઘોડી એટલે દાદાના ખોળામાં જઈને કીધું, દાદા ફલાણા રાજા પાસે ઘોડી છે, મારે જોવે છે. એટલે કૃષ્ણએ કાગળિયો લખી નાખ્યો, કાં ઘોડી મોકલો ને કાં યુદ્ધ કરવા તૈયાર થઈ. હવે કૃષ્ણ સામે યુદ્ધ કરવું નાની માના ખેલ છે. એટલે ઓલાના રાજા હસ્તિનાપુરમાં ધર્મરાજ યુધિષ્ઠિર, પાંડવો બેઠેલા ત્યારે, આ મહાભારત પછીની કથા, છેલ્લો દાયકો.